એટલે સ્ટાર્ટ એમ. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. પહેલાં તો મને છે ને આપણે યુનિટ સર્કલ કમ્પ્લીટ કર્યું. શું કમ્પ્લીટ કર્યું? તો યુનિટ સર્કલ આપણે કમ્પ્લીટ કર્યું. તો હવે યુનિટ સર્કલની વેલ્યુ બધાને યાદ હોવી જોઈએ. જો શીખવામાં છે ને હંમેશને માટે એક વસ્તુ યાદ રાખજો. તમે કોઈ બી ટોપિક શીખશો ઓલવેઝ તમને અહીંયા જ્યાં સુધી શીખતા હશો ત્યાં સુધી એવું લાગશે કે તમે જે બી શીખો છો બધું તમને આવડે. બોલો આ કે ના? પછી ઘરે જઈને જો એની પ્રેક્ટિસ નહીં કરો તો બીજા દિવસે એ આવડશે. આ જાદુ છે. શું છે? જાદુ. પ્રેક્ટિસ ન કરો તો જાદુ થશે નહીં. એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ હંમેશને માટે ચાલુ રહેવી જોઈએ. તમે કોઓર્ડિનેટ સિસ્ટમ શીખા, આમ કરીને આમ ઘુમાવતા શીખા, એ જેટલું બી શીખા છે બધું યાદ હોવું જોઈએ. એની પ્રેક્ટિસ કરવાની છે. 11th અંદર સ્ટાર્ટિંગમાં તમે ઘણું બધું ફ્રી હશો. ઘણું બધું ફ્રી એટલે હજુ એકદમ મેજર સિલેબસ ચાલવા મળશે નહીં. તો જે તમને સમય મળ્યો છે એ સમયને વેડફતા નહીં, એને વેસ્ટ ન કરતા. એની માટે તમારે પ્રેક્ટિસ કરવાની. શું કરવાની છે? પ્રેક્ટિસ. કાર્ટેજનની આમ કરીને આમ પ્રેક્ટિસ કરો છો. એક્સ એક્સિસ, વાય એક્સિસ, પ્લેન્સ, 3Dની અંદર ઘન કોણ, સમતલ કોણ, જેટલું બી શીખા છો એ બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે વિઝ્યુલાઇઝ કરતા શીખવાની. શું શીખવાનું છે? વિઝ્યુલાઇઝ. ઇંગ્લિશ ઉપર પ્રોપર આપણે ફોકસ અત્યારથી કરતું જવાનું છે. જો તમે એની ઉપર પ્રોપર ફોકસ કરતા જશો તો અને તો જ 6 મહિના પછી તમે ઇંગ્લિશ માટે કેપેબલ હશો, નહીંતર હશો નહીં. થોડા ઇંગ્લિશના વર્ડ બી આપણે જોડે જોડે શીખતા જશું. તો અત્યારે આપણે શરૂઆત કરીએ યુનિટ સર્કલની. કોની? યુનિટ્સ. તો યુનિટ સર્કલ મેજોરિટી વસ્તુ મેં તમને કહી દીધી હતી. તમારી પાસે એના 4 સેક્શન હતા. કેટલા હતા? 4 સેક્શનને આપણે 4 ચરણને કહેતા. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ઇંગ્લિશમાં શું કહેતા એને? ચલો વેરી ગુડ, બધાને યાદ છે. ક્વોડ્રન્ટ કહેતા. શું કહેતા? ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટની શરૂઆત 0 થી થાય. ક્યાં થાય? 0. પૂરું ક્યાં થાય? પછી અહીંયા કેટલા આવશે? અહીંયા કેટલા આવશે? અને અહીંયા કેટલા આવશે? કહાની યાદ છે? બોલ હા કે ના? આ બધી કહાનીની અંદર હું તમને એમ કહું, તમને ખાલી વેલ્યુ એટલે કે જે કિંમતો છે એ ખરેખર કોની યાદ હોવી જોઈએ? બધા ચરણની કે પહેલા ચરણની? પહેલા ચરણની હરેક ખૂણો જે છે એ હરેક ખૂણાની એક આઈડેન્ટિટી છે. શું છે? આઈડેન્ટિટી. એ જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી જો તમને એક વખત આવડી ગઈ તો પછી તમારે કોઈ પ્રશ્ન હશે? એ આઈડેન્ટિટી માટે એક વખત મને યાદ કરાવો તો અહીંયા તમારી પાસે 0 ડિગ્રી છે. કોણ છે? 0. અહીંયા એની સાથે છે 30. કોણ છે? 30. 30 વાળી કઈ આઈડેન્ટિટી? અહીંયા 30 છે. બીજા ચરણમાં 150. ત્રીજા ચરણમાં 210. કેટલી છે? 210. ચોથા ચરણમાં આ બધાની વેલ્યુ કેવી હશે? સેમ. ખાલી ફરક હશે પ્લસ અને માઇનસ. પ્લસ માઇનસ માટે આપણે કીધું હતું ઓલ એસ ટી સી. જો આ બધી કહાની ખબર છે તો તમને વેલ્યુ બનાવતા આવડે. જોઈએ ચલો. આઈડેન્ટિટીની અંદર એક 45. 45 ની આઈડેન્ટિટી કોણ છે? 135, 225, 315. યાદ છે બધાને? તો 315 હતું. શું હતું? 315. એમાં અમુક 25માં જતા રહ્યા હતા. એટલે જોજો પાછા. રિપીટેશન નહીં કરો તો ભૂલાઈ જશે. ક્લિયર? થોડાક દિવસો માટે ખાલી તમારે રિપીટેશન છે કરવું પડશે, પછી જરૂર પડશે નહીં. ઓકે ચલો. તો હું વેલ્યુ પૂછવાની શરૂઆત કરું છું. તમને આવડતી હોય તો તમારે ખાલી હાથ ઉપર કરીને મને આન્સર આપવાનો છે. ક્લિયર? તો બધાને ખબર છે. ખાલી એ જ જોવાનું છે આઈડેન્ટિટી કોણ કોણ છે અને પ્લસ માઇનસની અંદર ક્યાં ક્યાં ફરક છે. ક્લિયર છો? ચલો તો બોલો તો sin 330. sin 330 આવડતું હોય તો જસ્ટ રેઇઝ યોર હેન્ડ. sin 330. વિચારી ઉતાવળ કર્યા વગર એકદમ શાંતિથી જવાબ લાવવાનો છે. sin 330. ચલ તો પહેલા. હા, જ્યારે તમે √3/2, 1/2 બોલ્યા એનો મતલબ સાઇન કોસ બંને આવી ગયું. આપણે ખાલી કોની માંગી? સાઇન. તો ખાલી કોની આવવી જોઈએ? સાઇન. ચલો sin 330 બોલ તો પહેલા. -1/2. જોઈએ આપણે. sin 330 એટલે પહેલા મને કે કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. હે ને? ચોથામાં. કેમાં આવશે? ફોર્થ. અહીંયા હું અત્યારે ડ્રો કરું છું પણ તમને તમારી વિઝ્યુલાઇઝેશનમાં ક્યાં ખૂણો છે એ દેખાવો. તો અહીંયા છે તમારી પાસે 330. બોલ હા કે ના? 330 એટલે કોની સાથે સિમિલારિટી હશે? 30 સાથે હશે. તો sin 30 કેટલા છે? તો આની કિંમત પણ કેટલી હશે? 1/2. પણ ઓલેસ્ટીસી પ્રમાણે પ્લસ હશે કે માઇનસ હશે? તો કિંમત કેવી આવશે? -1/2. ક્લિયર છો બધા? ખબર પડી ગઈ દરેકને? ઓકે ચલો ગુડ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. cos 240. cos 240 આવડતું હોય તો હાથ ઉપર કરવાનો, પણ એટલો બધો નહીં કરવાનો, થાકી જશો. ખરે હે એવું કરી દેવાનું, મતલબ આમ રાખવાનો ખાલી હાથ. cos 240
cos 240. ચલો પહેલા -1/2 ફાઇનલ. ચલો પહેલા મને કહો cos 240 એટલે કયા ચરણમાં? ત્રીજા ચરણની અંદર. કઈ આઈડેન્ટિટી? 60. cos 60 કેટલા હોય? અહીંયા બી કિંમત કેટલી હશે? 1/. પણ ઓલેસ્ટીસી પ્રમાણે અહીંયા કોણ પ્લસ હોય? cos કેવો હોય? ઓલેસ્ટીસી ભૂલાઈ જાય તો એક્સિસ યાદ હોવી. એક્સિસ પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો અહીંયા એક્સિસ પ્લસ છે કે માઇનસ છે? તો બસ શું આવશે? -1/2. ખરેખર બધા ક્લાસની અંદર આપણે જોયું અને આપણને ખરેખર એવું લાગે છે કે નહીં તમારે ફટાફટ થોડાક આન્સર સારા આવે છે. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન, પછી આની અંદર થોડુંક એડ કરવાનું છે. એડ કરશું પછી આપણે મૂવ ઓન થશું. ક્લિયર? ચલો તો તમે મને શું કહેશો ખબર તમને? cos 150. cos 150. cos 150 ભાઈ. cos 150. ચલ તો પહેલા ટ્રાય કરતો. ઓકે ડાઉન. જો એક વસ્તુ યાદ રાખજો, ટ્રાય કરવી મહત્વની છે. આન્સર સાચો આવે ખોટો આવે એનો કોઈ વાંધો નહીં, એ હું કરાવી દઈશ, એનું ટેન્શન ના લેતા, પણ ટ્રાય કરવાની છે. ચલ તો ભાઈ બોલ તો. -√3/2. ઓકે ચલો ચેક કરીએ આપણે. cos 150 કેટલા છે? cos 150 એટલે અહીંયા આવશે. બોલ હા કે ના? તો કોની જોડે સિમિલારિટી? 30. cos 30 કેટલા? √3/2. આ બી કેટલા? √3/2. અત્યારે તમારે આટલી લોંગ પ્રોસેસ વિચારવી પડશે. એક મહિના પછી જો તમે પ્રેક્ટિસ કરેલી હશે, 2-3 દિવસે જોતા હશો, એકબીજાને વાયવામાં પૂછતા હશો, તો આની આ જ વસ્તુ તમને વિધાઉટ એની થિંકિંગ ડાયરેક્ટલી કહેશો. cos 150 એટલે ડાયરેક્ટ આવશે હા -√3/2. ખબર પડે છે? અહીંયા પ્લસ હશે કે માઇનસ હશે? માઇનસ. કાં તો ઓલેસ્ટીસીમાં ખબર પડી જાય, કાં તો એક્સિસ કેવી છે? માઇનસ. યાદ હોવું જોઈએ. ચલો તો હવે આપણે થોડીક આની ઉપર પીએચડી કરીએ, થોડુંક આગળ વધારીએ. ફિઝિક્સની અંદર એક એંગલ હંમેશને માટે, એક ત્રિકોણ હંમેશને માટે તમારે યાદ રાખવાનો છે. એટલે આમ તો ઘણા બધા યાદ રાખવાના છે, પણ ધીમે ધીમે એનો ઇન્ટ્રો છે આપણે કરાવશું. બરાબર? તો એમાંથી આપણી પાસે જે પહેલો ત્રિકોણ છે એ ત્રિકોણ તમારે યાદ રાખવાનો છે 3, 4, 5. કોણ યાદ રાખવાનો છે? કોણ છે? 3, 4, 5. સાઈડ હું આપી દઉં છું તમને. આ છે 3, આ છે 4 અને આ છે 5. આ ત્રિકોણને કહેવાય ગુજરાતીમાં કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ? કાટકોણ એટલે એમાં એક ખૂણો 90 નો હોય. કેટલાનો હોય? 90. ઇંગ્લિશની અંદર કહેશું રાઇટ એંગલ ટ્રાયેંગલ. શું કહેશું? રાઇટ એંગલ ટ્રાયેંગલ. રાઇટ એંગલ ટ્રાયેંગલનો મતલબ એક ખૂણો છે 90 નો છે. 90 ની સામેની જે બાજુ હોય, આ 90 નો ખૂણો છે ને એ સામેની બાજુ, એને આપણે કર્ણ કહીએ. શું કહીએ? ઇંગ્લિશમાં કહેવાય ને હાઇપોટેનિયસ. શું કહેવાય? હાઇપોટેનિયસ. ભૂલાવવું જોઈએ. પછી તમે આમાં કોઈ પણ જગ્યાએ ખૂણો બનાવશો. શું બનાવશો? ખૂણો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ખૂણો બનાવ્યો અને મેં થીટા કીધો. શું કીધો? થીટા. આ ખૂણાની આ પાસેવાળી છે. કોણ છે? બાજુ. કોણ? પાસેવાળી બાજુ. કોણ છે? પાસે. ઇંગ્લિશમાં એને કહેશું એડજસન્ટ. શું કહેશું? યાદ રાખતું જવાનું છે. આને શું કીધું ઇંગ્લિશમાં? હાઇપોટેનિયસ. આને શું કીધું? એડજસન્ટ. આ જે છે સામેવાળી એને કહેવાય ઓપોઝિટ. શું કહેવાય? ઓપો. શું છે? ઓપો. વિવો નો કહેતા પાછા. બરોબર? ચલો આ કોણ છે? એડજસન્ટ. આ કોણ છે? ઓપોઝિટ. તો 3 બાજુના નામ મને ખાલી કહી દો તો ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ આપણે? એડજસન્ટ, ઓપોઝિટ અને હાઇપોટેન. યાદ રહેશે બધાને? ખબર પડી ગઈ? હવે આની ઉપરથી આપણે થોડાક વિધેય બનાવવાનું છે, મતલબ થોડાક વેલ્યુ યાદ રાખવાની છે. ધ્યાન દીજો. જ્યારે 3, 4, 5 નો ત્રિકોણ હોય, જો તમારી પાસે કોઈ ત્રિકોણ છે જેની વેલ્યુ 3, 4, 5 છે તો યાદ રાખ. પહેલા તમને એક વસ્તુ 10મા ધોરણમાં શીખેલા છો 9, 10 ની અંદર, કે મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય? મોટી. સૌથી મોટી બાજુનો સામેનો ખૂણો સૌથી મોટો, અને સૌથી નાનો ખૂણો તો સામેની બાજુ પણ કેવી? નાની. તો મને કોઈ કહેશે જો આ ત્રિકોણનું નામ આપી દઉં, સપોઝ માની લો P, Q અને R. શું નામ આપી દઉં? P, Q અને R. તો કયો ખૂણો છે એ સૌથી નાનો હશે? P. કારણ કે 3 ની સામેનો કોણ છે? P. તો સૌથી નાનો ખૂણો કોણ હશે? ખૂણો P. સૌથી મોટો ખૂણો કોણ છે? કારણ કે Q ની સામેની બાજુ સૌથી કેવી છે? મોટી. ક્લિયર થઈ ગયા બધા? જો 3, 4, 5 નો ખૂણો બને, બોલતો એકવાર, જો 3, 4, 5 ખૂણો ન બને, ત્રિકોણ બને. શું બને? ત્રિકોણ. જો એનો ત્રિકોણ બને તો એના ખૂણા ફિક્સ હોય. આ 90 નો હોય અને એક ખૂણો 37 ડિગ્રી હશે અને એક ખૂણો 53 ડિગ્રી હશે. બોલતો એકવાર, એક ખૂણો 37 ડિગ્રી હશે અને એક ખૂણો 53 ડિગ્રી હશે.
37 ડિગ્રી એન્ડ 53 ડિગ્રી. થોડું ઇંગ્લિશમાં જતું જવાનું છે. 37 એન્ડ 53. ક્લિયર છો બધા? મને કોઈ કહેશે કે શું લાગે છે પી જે છે કેટલો હશે? 53. બોલ હા કે ના? 53 હશે, 37 હશે. કેટલો હશે? ના ખબર પડી? નાનો ખૂણો તો નાની બાજુ, મોટો ખૂણો તો મોટી બાજુ. 3 ની સામેનો ખૂણો કોણ બનશે? 37. અને 4 ની સામેનો કોણ બનશે? 53. યાદ રહેશે બધાને? આની ઉપર હવે આપણે સાઇન અને કોસના ફંક્શન યુઝ કરવાના છે. કોના? સાઇન અને કોસના. ચલો યાદ રાખવાના છે. તો આપણે પહેલા સાઇન જોઈએ છે, કોસ. ચલો સાઇન વાપરીએ છીએ. તો સાઇન 37 ડિગ્રી. શું લઉં છું? સાઇન 37 ડિગ્રી. તમે નાના હતા ત્યારે 10મા ધોરણની અંદર તમને તમારા સર ટીચરે સૂત્રો શીખવાડ્યા હતા કે સાઇન એટલે સામેવાળીના છેદમાં કર્ણ. બોલ તો સાઇન એટલે સામેવાળીના છેદમાં બાજુવાળા એટલે કે સામેવાળી બાજુના છેદમાં કર્ણ. તો મને કોઈ કહે છે સાઇન 37 એટલે શું આવશે? તો અચ્છા એક મિનિટ ઇંગ્લિશની અંદર કયો તો સાઇન 37 મતલબ સૂત્ર વાપરવું હોય તો શું કહેશું? ઓપોઝિટ અપોન હાઇપોટેન. તો 37 ની સામે કોણ છે? 3. અને કર્ણ કેટલો છે? તો કે 5. તો સાઇન 37 ની વેલ્યુ કેટલી થશે? 3/5. કેટલી થશે? 3/5. ચલો જો આ ખબર પડી હોય તો હવે આપણે શીખીએ cos 37. શું શીખીએ? cos 30. જો હજુ તમને કહી દઉં છું, ફર્સ્ટ ટાઈમમાં બધાને ખબર પડી જાય એવું જરૂરી? ટેન્શન લેવાનું ના. સમજાતું હોય તો જસ્ટ હાથ ઉપર કરીને પૂછી લેવાનું. કોઈની શરમ ભરવાની. ક્લાસમાં કેવા હોવા જોઈએ? આઇસોલેટની સાથે સાથે કેવા હોવા જોઈએ? હા, એમાં શરમ ન ભરો. બોલવામાં શરમ ભરો છો તો હું તમે તરફ તબુલો થવાના. ચલો તો 100% પૂછી લેવાનું. સાઇન cos 37. કોસનું સૂત્ર શું હતું આપણી પાસે? પાસેની બાજુ છેદમાં કર્ણ. બોલ તો પાસેવાળી કોણ છે? અચ્છા 53 ની બાજુ પાસેવાળી જોઈશ કે 37 ની પાસેવાળી? 37 ની પાસે કોણ છે? 4. કર્ણ કોણ છે? 5. તો cos 37 કેટલા થશે? 4/5. ચલો આગળ વધો. 53 માટે જોઈ લઈએ. તો સાઇન 53. હવે તો બધાને ખબર જ હોય 53. તો કેટલા આવશે? 4/5. ચલો cos 53. બોલો કેટલા આવશે? 3/5. હવે જો એક વસ્તુ જો, અહીંયા તમારી પાસે હતું યુનિટ સર્કલ. શું હતું? યુનિટ સર્કલ. ચલ ફરીથી એકવાર યુનિટ સર્કલ છે બનાવી દઉં છું. માન લે આ રીતનું તમારી પાસે યુનિટ સર્કલ છે. અહીંયા પહેલો ખૂણો આવતો હશે 37. કેટલો આવતો હશે? અહીંયા ક્યાંક આવતો હશે 53. બોલ હા કે ના? આ બંને વચ્ચે કોણ આવતું હશે? 45. કોણ આવતું હશે? 45. 37 ની નીચે કોણ હશે? 53 ની પછી કોણ હશે? આખું સર્કલ હંમેશા માઇન્ડમાં હોવું. ચલો ઠીક છે. તો 37 અને 50. તને ખબર તું નાનો એવો હતો મેં તને એવું શીખવાડેલું કે કોસ એ પહેલા ચરણમાં ખાલી જગ્યા વિધેય છે. ઘટતું કે વધતું? ઘટતું. અમુક તો કહેતા ખાલી જગ્યા બોલો અમારે કરવાનું, ખાલી જગ્યાને પૂરવાની. શું કરવાનું? ખાલી જગ્યાને પૂરવાનું. ચલો તો ખાલી જગ્યા પૂરો. તો મને કોઈ કહેશે કોસ એ પહેલા ચરણમાં કેવું વિધેય છે? તો એની કિંમત શરૂ થતી હતી 1 થી. ક્યાંથી? cos 0 કેટલા હતા? cos 90 કેટલા હતા? ખબર પડે છે? સમજાય છે? તો અહીંયા 1 થી તમે જાઓ છો 0. મને કોઈ કહેશે કે તમારી પાસે બે જ વેલ્યુ છે, તમે ધ્યાનથી જો. એક છે 3/5 ને 4/5 છે ને, એ જ બે રિપીટ થાય છે કે નહીં? 3/5 મોટી કે 4/5 મોટી? 4/5 મોટી. તો જો cos એ ઘટતું વિધેય હોય, કેવું વિધેય હોય? ઘટતું. તો 1 માંથી ઘટતું પહેલા 4/5 આવવું જોઈએ કે 3/5 આવવું જોઈએ? તો cos 37 કેટલા છે આપણી પાસે? 4/5. cos 53 કેટલા છે? 3/5. હજી સાઇન પહેલા ચરણમાં કેવું વિધેય? તો ધીમે ધીમે વધશે. બોલ હા કે ના? શરૂઆત ક્યાંથી કરશે? 0 થી વધીને કેટલું થશે? 3/5 થી વધીને. રાત્રે 2 વાગે પૂછું તો બી વેલ્યુ યાદ હોવી. ચલો એ જો તમને પ્રેક્ટિસ થઈ ગઈ છે તો આપણે એમાં થોડીક વાર આપણે આરપી ઉપર કામ કરી લઈએ. કેના ઉપર? આરપી. ચલ તો જોઈ તમને વેલ્યુ ખબર છે બધાને? ફટાફટ મને આન્સર જોઈએ છે. રેડી છો બધા? ચલો સાઇન 37. cos 53. cos 53. cos 37. sin 37. હા હું લખેલું છે તોય નથી બોલી શકતા હે ને? આ છે ને આજે અત્યારે હું કરું છું ને એ તમારી ખરેખર એ પરીક્ષા છે કે તમે માઇન્ડમાં કેટલું વિચારી શકો છો. ખબર પડી કે નહીં? એટલે એ જો વિચારી શકો છો તો એમાં જ સ્ટ્રોંગ બનવાનું છે. sin 37 cos 30
cos 37. સારું, ખાલી પહેલા ચરણની જ વેલ્યુ બોલીશ પણ બધી મિક્સ થશે. 37 ને 53 શીખવાડી, બોલ હા કે ના? હજી બાકી બધી તો તમને આવડે જ છે, ક્લિયર છો? ચલો ગમે તે આવશે, રેડી છો? sin 53 cos 30 sin 30 sin 37. આ પ્રેક્ટિસ તમારે એકબીજા જોડે કરતી રહેવાની છે, હારવાનું નથી, ખાલી એટલું યાદ રાખજો. તરત થશે ના, આરપી એક દિવસમાં ડેવલપ થાય, આઈપી એક દિવસમાં ડેવલપ થાય, પણ ટ્રાય કરતા રહ્યો તો આજ નહીં તો કાલ થાય તો ખરા. ખબર પડી ગઈ? ઓકે ચલો ઠીક છે, નેક્સ્ટ આગળ વધીએ. તો મેં તમને આજે એક એડ કરાવ્યો. હવે તમને કંટાળાજનક એક કામ સોંપું છું, પણ કંટાળો આવવો જોઈએ નહીં. તમે સર્કલ બનાવ્યો, બોલ હા કે ના? તમારા સર્કલમાં 37 ને 53 છે, તો હવે શું કરવું પડશે? આપણે એડ કરવામાં તમને કંઈ તકલીફ નહીં હોય, પણ પહેલા ચરણમાં, જ્યારે બીજા ચરણમાં એડ કરવાનું થશે ત્યારે 37 ને 53 હશે. અહીંયા 37 છે, અહીંયા કોણ હશે? અહીંયા 37 માટે શું કરવાનું? સાંભળો સાંભળો, અહીંયા 37, અહીંયા કેટલાનો ખૂણો છે? 37. અહીંયા 37 લાવવા માટે 180 તો છે જ, તો 180 માંથી શું કરી દેવાનું? 37 ને માઇનસ. 180 માંથી 30 કાઢો, કેટલા વધશે? 150. હજી 7 કાઢો, કેટલા વધશે? 143. યાદ રહેશે ને બધાને? 37 નો ખૂણો તો બધાને ખબર હશે, અહીંયા કેટલો થશે? 143. આવું ખાલી એક ચરણમાં. હજી 53 નો લાવવાનો, પાછો અહીંયા લાવવાનો, પાછો અહીંયા લાવવાનો, ટોટલ કેટલી વેલ્યુ વધી જશે તમારી? 8. હરેક ચરણમાં કેટલી વેલ્યુ આવશે? 2. એટલે આખું નવું યુનિટ સર્કલ તૈયાર થશે. બોલ હા કે ના? આ વસ્તુની ઇમ્પોર્ટન્સ કેટલું છે યાર, કોઈ લેવા દેવા એ છે કે તમને આમાં કંટાળો આવવો જોઈએ, તમને વેલ્યુ બનાવતા આવડવી, બધે 3/5 4/5 3/5 4/5 આવું જ છે, પણ ખાલી પ્લસ માઇનસનું ધ્યાન રાખવાનું. શેનું? પ્લસ અને માઇનસ. કરી નાખશો આટલું? તો અત્યારે આપણે આખું યુનિટ સર્કલ અત્યારે આટલી જરૂર છે. હજુ મારે આમાં કંઈક ને કંઈક એડ કરવાનું છે, પણ એની માટે હજી ઘણા દિવસો જશે. અત્યારે જેટલું જરૂર હતું એટલું મેં તમને કહી દીધું. ક્લિયર? આવડશે દરેકને? ઓકે ચલો ઠીક છે, આગળ વધીએ આપણે. તો ત્યાર પછી હવે આજે આપણે વર્કઆઉટ કરવાનું છે આપણી વર્કશીટ ઉપર. પેન્ડિંગ છે ને? તો વર્કશીટ મેં તમને આપી હતી 2 દિવસની અંદર, કીધું હતું 1 to 8 અને 9 to 16 ક્વેશ્ચન છે, પૂરા કરવાનું છું. રેડી છો બધા? ચાલો તો વર્કશીટ ઓપન કરો, આપણે બી વર્કશીટ ઓપન કરીએ અને પછી વર્કશીટની અંદર આગળ વધીએ. ક્લિયર?